કોઈ લેવા 2 માણસનું કૂપન લઈને આવે ને તો એને 5 કિલો આપી દે, અને 5 માણસ આવે તો એને 5 કિલો આપી દે, 1 માણસ આવે તો એને 5 કિલો આપી દે. એવું તો ઓલાય કાઢી દીધો કે આવો માણસ આપણે આ એવી ભૂમિકા એ પોસેલો માણસ હતો. આને 15 થી ખાવાનું ન દળે તો હાલે એવો અવળી ભૂમિકા એ પોસેલો. એને કે આપણા જે ખાવ અને 15 થી ખાવાનું આપો તો હાલે. આ ભૂમિકા એ પોસેલો. હવે એને કઈ નોકરી ને એવું કઈ હતું નહીં, તો એના ભાઈને હિસાબે એના ભાઈનું માન રાખીને લ્યો ગોદાય, તો એને કાઢી દીધો. કાઢી મૂકે ને એક માણસ આવે તો એને 5 કિલો તોલો બદલાવે જ નહીં. તોલો ના બદલાવે કે મારે તોલો બદલાવે મને બધા હતા, તોલો ના બદલાય. હવે એને કાઢી મૂક્યો. કાઢી મૂક્યા પછી ભાગ્યો એ કે આનું જુનાગઢ છોડીને ભાગી જવું મારે. ભાગ્યો ને એમાં સાધુ સંતો નરસિંહ મહેતાને બહુ ઓળખતા હતા જુનાગઢ. તે સાધુ ભેરા થયા એ કે નરસિંહ મહેતા મારે ભાગી જાવ જુનાગઢ મેળવી. તો ઓલા કે કા એ કે મારે નથી રહેવું. એ કે કારણ બતાવ. એ કારણ મારી ભક્તિમાં આ લોકો નડે. ભાઈને ઘરવાળી અને મને ખાવા હોતું ના પાડી દીધું, ઘરે આવવાનું ના પાડી દીધું. તો ઓલા કે અમે તારા ખાવાનો બંદોબસ્ત કરી દઈએ. ના રહેતું કારણ કે મને મારે ખાવાનો બંદોબસ્ત નથી કરવો. મારા સેવકું છે માંગરો મુસલમાન, એના સેવક નરસિંહ મહેતા. અરે નરસિંહ મહેતા બ્રાહ્મણ હતો નાગર, એના શિષ્ય મુસલમાન. શિષ્ય તો ગમે તે તો મુસલમાન ના ઘરે કે મારે ભાગ્યો માંગરો. તો ઓલે કાળે નરસિંહ મહેતા તો હું આ કદીન ભાઈને ઘોડાઈને કદીન ભગાઈ આવી તારી ભક્તિ શું કામની, તારી આ ભક્તિ શું કામની? ભાઈને ઘોડાઈને આવા સૌ બધાને કદીન ભાગી જાય તો ભક્તિ શું તારા કામની? આવું બોલ્યા સાધુ, બાવા બોલ્યા સાધુ. ત્યારે નરસિંહ મહેતા એની પાસે બોલ્યો. નરસિંહ મહેતા શું કીધું એ ધ્યાન તો ના બધું આ જવાબ આવી જાય તમારો પ્રશ્ન કે મન કી વાસા કર્મ નિવાર્યા. હું કર્મ અને ધર્મથી ઉપર જોયું છે. મન કી વાસા, મનની વાસનાને મેં કાબુ કરી દીધી. મન કી વાસા, મનની વાસના કાબુ થયા વગર ભક્તિમાં એક બધું ભરી જાય. મન કી વાસા કર્મ નિવાર્યા. લક્ષ્મી વરને ભજીએ, નારાયણનું નામ લેતા વારે એનો સંગ તજીએ. કે હું ભક્તિ નારાયણની ભક્તિ કરું છું, મારા સદગુરુને એમાં મને આડા પડે તો હું તજું, એટલે તજું, ન તો હું ના તજું, ન તો હું મેલીને જાઉં નહીં. તો મને આ આડા પડે ભક્તિમાં, એટલે મારે મૂકવા પડે. મન કી વાસા કર્મ નિવાર્યા, લક્ષ્મી વરને ભજીએ, નારાયણનું નામ લેતા વારે વારે એટલે આગળ આવે. નારાયણનું નામ લેતા વારે એનો સંગ સર્જી. નરસિંહ મહેતા એ ઓલા બાવાએ કીધું કે અરે નરસિંહ મહેતા તું સંગ સજવાનું કે તો તું પહેલા તે જ કહીજો કે કોઈ તારી પહેલા કોઈ તજેલો એનો પ્રૂફ આપ. હમણાં આપણે વાત કરીએ તો તમે કહો ને પ્રૂફ આપો. એમ નરસિંહ મહેતા એ વાત કરી તો એનું પ્રૂફ માંગ્યું કે તમે સંગ કરીને આને તજવાની વાત કરો છો તો તમે પહેલા તજો છો કે તમારી પહેલા કોઈ તજેલું? એ પ્રૂફ આપો. તે નરસિંહ મહેતા પાકું થયો કે પ્રથમ પિતા પ્રહલાદે તજો. મારી પહેલા પ્રથમ પિતા પ્રહલાદે તજો, ન તજો શ્રી રામ. રામને નથી મળ્યો, એના બાપને નથી. પ્રથમ પિતા પ્રહલાદે તજા, ન તજા શ્રી રામને, નારાયણનું નામ લેતા વારે એનો સંગ તજીએ. મન કી વાસા કર્મ નિવાર્યા, લક્ષ્મી વરને ભજી. તો એ
નથી કહેતો કે હજે તને ભરોસો ન આવતો હોય તો બીજી એક સાક્ષી આપો. તો કે આપો. ભરત શત્રુઘ્ન જનેતાને તજી ભરત શત્રુઘ્ન જનેતાને તજી ન તજ્યા શ્રી રામને નારાયણનું નામ લેતા વારે એનો રંગ તજીએ. કોઈ લાલચ નહીં રાખવાની, ભક્તિમાં આડો પડે એની લાલચ નહીં રાખવાની. કોઈ દી તમારો મિત્ર કામ આવે ટેકો દે, કોઈ લાલચ નહીં રાખવાની. તો જ તમે એક ભક્તિ માર્ગે હાલી શકો. લાલચુ માણસનું કામ નથી ભક્તિ કરવી. તો નારાયણનું નામ લેતા વારે તેનો સંગ તજીએ. પ્રથમ પિતા પ્રહલાદે તજ્યા ના તજ્યા શ્રી રામને. બીજી કડીમાં ભરત શત્રુઘ્ને સગી જનેતાને તજી ન તજ્યા શ્રી રામને. સાચી વાત છે. રામાયણ કહે છે કે ભરત એટલે કઈ કઈ આને રાજની ગાદી માગી લીધી તો એની માનું કેવું ના માન્યા. ભગવાન રામને ઓળખી ગયા હતા એ કે આ તો પરમાત્માનો અવતાર છે અને મારી માં તો અજ્ઞાની જીવડો. એટલે પછી છે ને બસ ભજન આવે છે. ભજન તો તમારે મારે બનાવવા છે. એટલે પછી એને ત્રીજી સાક્ષી આપી. વનરાવનમાં ગોપી નિજ ભરથાર ને તજો. સમજો ને નિજ ભરથાર. નિજ ભરથાર એટલે પોતાનો પતિ. ગુજરાતીમાં ભરથાર કહેવાય, પીયું કહેવાય, પતિ કહેવાય. નિજ ભરથાર એ નહીં કહેવાય. એટલે પતિ કે પીયું કે જે કહેવાય કહેવાય. પ્રથમ વનરાવનમાં ગોપીઓએ નિજ ભરથારને તજો ન તજા શ્રી રામને. કૃષ્ણ કેવા રામ છે? ન તજા શ્રી રામને. નારાયણનું નામ લેતા વારે એનો સંગ તજીએ. મન કી વાસા કર્મ નિવાર્યા લક્ષ્મી વર્તન ભજીએ. નારાયણનું નામ લેતા વારે એનો સંગ તજીએ. પછી તો કે આને ખોટ નથી ગઈ. આ જેની તજ્યા છે એને ખોટ એકી નથી. એનું ત્રુટિ આવે. તો કે હરણાકાશનું પૂતળું મારે છે. હરણાકાશનું પૂતળું મારવામાં આવે છે અને પ્રહલાદ પૂજન્ય થઈ ગયા. તો ખોટ નથી ગઈ ને પ્રહલાદને. હરણાકાશ ને ખોટ ગઈ, પ્રહલાદને ખોટ નથી ગઈ. પૂજન્ય થઈ ગયો, પૂજા થાય છે. આરતી થવા દેવી. પ્રહલાદના ભજન આવે છે, પ્રહલાદના નામના શાસ્ત્રો છે. પ્રહલાદ બધાના વાહનમાં લખે છે, દુકાનમાં લખે છે. હરણાકર કોઈ લખતું નથી. હરણાકર કોઈ લખે તો આને ખોટ નથી ગઈ. પછી બીજી કડીમાં તો કઈ અડે સુધી કોઈ દીકરીનું નામ કઈ નથી રાખ્યું. પૂછી લ્યો બધી જ્ઞાતિની તપાસ કરે. હિન્દીમાં હોતી. હિન્દીમાં તો કોઈ દીકરી બીજા રાજ્યમાં રહેતી હોય કઈ નામ નથી રાખ્યું. કઈ નામ રાખે તો નહીં રાખે. કઈ તો એને ખોટ ગઈ ને. આને ખોટ ગઈ. ભરત શત્રુઘ્નને ખોટ નથી ગઈ. એ પૂજનીય થઈ ગયા. ભરત જેવો ભાઈ નહીં. હવે કહેવત પડી ગઈ કે ભરત ભાઈ હોય કે ભરત જેવો. તો એને ખોટ નથી ગઈ. તો ત્રીજી કડીમાં ગોપિયું તેમાં તેનું કઈ ન ગયું. વનરાવનમાં ગોપીની ભરથારને તજી માધવ સંગે માલી. તેમાં તેનું કાંઈ ન ગયું. પદાર્થ પામી ત્યાર પદાર્થ મળ્યું. એવોર્ડ ક્યાં? ધર્મ, અર્થ, કામ, મોક્ષ. ભગવાન કૃષ્ણએ ગોપીને મોક્ષ આપી દીધો. તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પદાર્થ ત્યાર મળ્યું
ગોપીઓને એનું ખોટ ના ગઈ અને દુર્યોધનને ખોટ ગઈ. દુર્યોધનનું કોઈ મંદિર છે, દુર્યોધનને કોઈ મૂર્તિ બનાવે, દુર્યોધનનું કોઈ નામ રાખે છોકરાનું નથી રાખતું, ખોટ ગઈ. અને આના જો એટલે આ માર્ગે ખોટ જવાની નથી બાબા. પણ આ મહારાજમાં છે ને રોકડીઓ પાક રોતો એ આજ વાવ્યો ને કાલે રોતો હોય તો નથી. તમે બાજરો આજ વાવો તો 3.5 મહિને થાય, ચણા આજ વાવો તો 3.5 મહિને થાય, આંબો વાવો તો 3-4 વર્ષે થાય. તમારે આજ વાવ્યું ને આજના જોયો એમ તો ક્યાંથી? તો માણસને એ તરત જીજેથી જ હોય. એક ભાઈ ઓફ થઈ ગયો, થોડે હાસ્ય કર્યો આજે